નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 29 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ ઉજવાયેલો વિશ્વ પ્રવાસન દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? તો 1980થી દર વર્ષે ઉજવવામાં આવે છે આ દિવસ। તો વિશ્વ પ્રવાસન દિવસ 1980ના દર વર્ષે 27 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। અને વિશ્વ પ્રવાસન દિવસ 2024ની થીમ તો કે પર્યટન અને શાંતિ આ થીમ છે આ વખતની 2024ની। તો નાની છે, પૂછાઈ શકે, યાદ રાખવી। ત્યારબાદ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રવાસન મંત્રાલયે એટલે કે પર્યટન મિત્ર અને પર્યટન દીદીની શરૂઆત કરી છે। આ બે પહેલો છે એની શરૂઆત કરી છે પ્રવાસન મંત્રાલયે, અને જે સમગ્ર ભારતમાં પ્રવાસના અનુભવ અને સુધારાના હેતુને એક જવાબદાર પ્રવાસની પહેલ છે। તો ખાસ કરીને આ બે પહેલો શરૂ કરવામાં આવી છે વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે। અને ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે વિશ્વ પ્રવાસન દિવસ 2024ના અવસર પર શ્રેષ્ઠ પ્રવાસન ગામોની સ્પર્ધા 2024ના વિજેતાઓની યાદી જાહેર કરી હતી। આમાં પુરસ્કારો સ્પર્ધા તેમની જરૂરિયાતની બીજી આવૃત્તિ છે। તો શ્રેષ્ઠ ગામોની જે પ્રવાસનના ગામો હોય એની યાદી પર જાહેર કરી છે। ગુજરાતના એક કોઈ ગામોનો સમાવેશ કરવામાં નથી આવ્યો, એટલે હું ખોટી આ યાદી લઈને આવ્યો નથી, ખાલી આ તો તમને જણાવી દીધું। આ વખતે આની બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે। તો ખાસ કરીને યાદ રાખવું, શ્રેષ્ઠ એટલે કે વિશ્વ પ્રવાસન દિવસ 27 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। તો રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કોમેન્ટ કરો। ત્યારબાદ તો કે સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ। તો 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ ઉજવ્યો હતો। 5 સપ્ટેમ્બર ચેરિટીનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો હતો। 1થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવ્યો હતો। અને 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ ઉજવ્યો હતો। જ્યારે 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ગીધ દિવસ ઉજવ્યો હતો, જે સપ્ટેમ્બરના પ્રથમ શનિવારે ઉજવવામાં આવે છે। 7 સપ્ટેમ્બર વાદળી આકાશ માટે સ્વસ્થ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો હતો। અને 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવ્યો હતો। 8 સપ્ટેમ્બર બીજો દિવસ તો કે વિશ્વની શારીરિક ઉપચાર દિવસ પણ ઉજવ્યો હતો। જ્યારે 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવ્યો હતો। અને 12 સપ્ટેમ્બરની વાત કરીએ તો દક્ષિણ સહકાર માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવ્યો હતો। જ્યારે 14 સપ્ટેમ્બરની વાત કરીએ તો રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવ્યો હતો। 15 સપ્ટેમ્બર રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ બંને દિવસો ઉજવ્યા હતા। 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ ઉજવ્યો હતો। જ્યારે 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ ઉજવ્યો હતો। 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિનો દિવસ ઉજવ્યો હતો। 21 સપ્ટેમ્બર બીજા 2-3 દિવસો જોઈ લઈએ। વિશ્વ અલ્ઝાઇમર દિવસ અને આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ આ વખતે ઉજવ્યો હતો, કારણ કે તે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઉજવવામાં આવે છે। જ્યારે 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય કોસ્ટ ક્લીન અપ ડે પણ ઉજવ્યો હતો। એ પણ દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઉજવાય છે। તો ખાસ કરીને આ શનિવારો યાદ રાખવા। અને 22 સપ્ટેમ્બરે વિશ્વ નદી દિવસ, જે સપ્ટેમ્બરના ચોથા શનિવારે ઉજવાય છે, એ પણ ઉજવ્યું હતું। જ્યારે 23 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષાનો દિવસ અને હાઇફા દિવસ બંને દિવસો ઉજવ્યા હતા। 25 સપ્ટેમ્બર ઔદ્યોગિક દિવસ અને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ આ બંને દિવસો પણ આપણે ઉજવ્યા હતા। જ્યારે 26 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્યના દિવસ ઉજવ્યો હતો। અને હાલ આપણે 27 સપ્ટેમ્બરે પ્રવાસન દિવસ ઉજવ્યો છે, જે વિશ્વનો છે। તો ખાસ કરીને આ દિવસો યાદ રાખવા સપ્ટેમ્બરના। ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા અભેદ બુલેટ પ્રૂફ જેકેટનું વિકસાવવામાં આવ્યું છે? તો DRDO અને IIT દિલ્હી બંને દ્વારા વિકસાવવામાં આવ્યું છે આ અભય જેકેટ। તો અભેદ જેકેટ બોરોન કાર્બન સિરામિક સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું છે અભેદ, અને તેઓ કોઈનો ભેદ નથી એવું અભેદ એવું નામ રાખવામાં આવ્યું છે। અને તેઓ હળવા હોય અને 360 ડિગ્રી સલામતી પ્રદાન કરશે। જ્યારે AK-47 સહિત આધુનિક હથિયારો સામે રક્ષણ આપશે આ અભેદ। તો ખાસ કરીને નવું અભેદ જે વિકસાવવામાં આવ્યું છે, જે તો કે બુલેટ પ્રૂફ જેકેટ વિકસાવવામાં આવ્યું છે। કોના દ્વારા? તો કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે IIT દિલ્હીના સંશોધકો સાથે મળીને અભેદ બુલેટ પ્રૂફ જેકેટ વિકસાવ્યું છે। તો ખાસ કરીને યાદ રાખવું।
ત્યારબાદ આ અભેદનું ફૂલ ફોર્મ થાય છે, તો એના વિશે માહિતી લઈ લઈએ. તો એડવાન્સ બેલિસ્ટિક ફોર હાઈ એનર્જી એટલે કે એનર્જી ડિફેન્સ એનું ફૂલ ફોર્મ થાય છે. તો ફૂલ ફોર્મ પણ યાદ રાખવું, પૂછી શકે. ત્યારબાદ DRDOની માહિતી લઈ લઈએ. તો કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે, જેમની રચના તો કે 1958માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે અને ચેરમેન તો કે સમીર વી કામત છે. જ્યારે એનું સૂત્ર તો કે શક્તિનું મૂળ વિજ્ઞાનમાં છે. તો ખાસ કરીને આ DRDO વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ થોડીક આવી સરસામાં રહેલી વસ્તુ જોઈ લઈએ, કારણ કે તમને કહી દે કે અભેદ શું છે. તો કે એક બુલેટ પ્રૂફ જેકેટ છે, એવી રીતના તમારે ક્વોલિફાય એટલે કે ઓલું કરવાનું રહેશે. તો એવી રીતના થોડીક વસ્તુઓ સરસામાં રીતી તે જોઈ લઈએ. તો કે સમુદ્ર પ્રતાપ જે ભારતનું પ્રથમ પ્રદૂષિત નિયંત્રણ જહાજ છે, જેને તો કે ગોવા શિપયાર્ડ લિમિટેડે બનાવ્યું હતું અને ભારતીય કોસ્ટગાર્ડ માટે બનાવવામાં આવ્યું છે. આ જ્યારે આદિત્ય તો કે ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી બોટ જે કેરળમાં લોન્ચ કરવામાં આવી હતી. ભીષ્મ તો કે પ્લોટ બેયર હેલિકોપ્ટર એટલે કે હોસ્પિટલ છે, એ ટૂંકમાં હોસ્પિટલ છે જેને વિમાન દ્વારા ફેંકવામાં આવે અને નીચે હોસ્પિટલ બની જાય. એ આપણે એક દેશને ગિફ્ટ પર આપ્યા હતા 4 જેટલા. તો કોને આપ્યા હતા કોમેન્ટ કરો. ગૌરવની વાત કરીએ તો ગૌરવ લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ છે. જ્યારે નાગાસ્ત્ર 1 તો કે આત્મઘાતી ડ્રોન છે. સાહસ્ત્ર સ્વદેશી એરોસ્ટો રાઇફલ છે અને અરુધાત જે મધ્ય પાવર રડાર છે અને વિભત સ્વદેશી જે સ્વનિશ્ચિત એન્ટી ટેક ખાણ છે. તો યાદ રાખવું. ત્યારબાદ ગેલિન્ડિયા જે 8મો ખંડ શોધી કાઢ્યો હતો અને નાભમિત્ર જે ઈસરોએ માછીમારો માટે એક ઉપકરણ બનાવ્યું હતું. પ્રબળ એ ભારતનું પ્રથમ લોંગ રેન્જ રિવોલ્વ છે અને નિરાક્ષી જે ભારતની અંદર ખાણો શોધવા માટે સબમરીન છે. જ્યારે લીસા તો કે ઓડિશા દ્વારા શરૂ કરાયેલ પાણીની અંદર ખાણો શોધવા માટેનું એક સબમરીન હતું અને સિંગ 7016 એસ્ટોલ રાઇફલ ભારત અને US પાસેથી ખરીદી રહ્યું છે. તો આ સિંગ 7016 એસ્ટોલ રાઇફલ વિશે પણ યાદ રાખવું અને આ સરસામાં રહેલી બધી વસ્તુ યાદ રાખવી. ત્યારબાદ કંબોડિયાના કિંગડમમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે. તો કંબોડિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે બી બનલાલ વાવની નિમણૂક કરવામાં આવી છે. તો યાદ રાખવા. તો કંબોડિયાના કિંગડમમાં એટલે કંબોડિયાનું કેપિટલ છે, કેપિટલ તો નથી પણ કંબોડિયાનું એક શહેર છે કિંગડમમાં, ભારતના આગામી રાજદૂત તરીકે શ્રી બી બનલાલ વાવની નિમણૂક કરવામાં આવી છે. તો આગામી રાજદૂત કંબોડિયામાં કોણ હશે? તો બી બનલાલ વાવ હશે અને હાલ તો કે મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી હતા અને તેઓને તો કે કંબોડિયાના ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. અને કંબોડિયાની વાત કરીએ તો કેપિટલ તો કે પનામા પેન છે. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી કંબોડિયા વિશે. અને કંબોડિયામાં આપણે હમણાં જ જોયું તો અંકોટ વાટનું મંદિર આવેલું છે, સૌથી મોટું હિન્દુ મંદિર છે અને એને તો કે હેરિટેજ એટલે કે ફોટો શ્રેણીમાં એ ફર્સ્ટ આવ્યું હતું. તો યાદ રાખવું એ પણ. અને તાજેતરમાં જ કઈ યુનિયન ટેરિટરીના ગવર્નરે વાયુ પ્રદૂષણ સામે લડવા માટે તમામ શહેરોમાં ડસ્ક ફ્રી ડ્રાઈવ શરૂ કરી છે? તો આપણે ખબર છે સૌથી વધારે પ્રદૂષણ ક્યાં યુનિયન ટેરિટરીમાં છે? તો દિલ્હીમાં છે. તો દિલ્હી સરકારે શરૂ કર્યું છે. તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર જે LG સક્સેનાએ વાયુ પ્રદૂષણ સામે લડવા માટે તમામ શહેરોમાં ડસ્ક ફ્રી ડ્રાઈવ શરૂ કરી છે અને આ તો કે દેશની રાજધાનીમાં શિયાળાના કઠિન અને કઠોર વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખી આ પગલું મહત્વપૂર્ણ ભરવામાં આવ્યું છે. કેના દ્વારા? તો કે દિલ્હી સરકાર દ્વારા. તો ખાસ કરીને યાદ રાખવું, દિલ્હીમાં ગોઠવ્યા છે આવા વાયુ પ્રદૂષણ, કારણ કે દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષણ છે, આપણને ખબર જ છે. ત્યારબાદ કયો દેશ તાજેતરમાં જ AIIB એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનો નવીનતમ સભ્ય બન્યો છે? તો નોર્વે બન્યો છે નવીનતમ સભ્ય, 101મો. તો નોર્વે દેશ તાજેતરમાં જ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનો નવીનતમ સભ્ય બન્યો છે. હવે આ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની વાત કરીએ તો એ ગવર્નરની 9મી બેઠક યોજાઈ હતી. બોર્ડ ઓફ ગવર્નરની 9મી બેઠક યોજાઈ હતી ઉઝબેકિસ્તાનમાં, જે તો કે 25થી 26 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાઈ હતી. જેમાં તો કે ભારતના જે નિર્મલા સીતારમણ ફાઇનાન્સ મિનિસ્ટર છે એને ભાગ લીધો હતો અને નવરુને તો કે 110મો સભ્ય તરીકે દેશ બનાવવામાં આવ્યો છે. તો ખાસ કરીને યાદ રાખવું, નવરુ 110મો, સોરી મારાથી કહેવાય ગયું હતું 101મો, કારણ કે 101મો એક દેશ આવશે આગળ, તો એ યાદ રહી ગયું હતું. તો આ ખાસ યાદ રાખવું, નોર્વે 110મો સભ્ય દેશ બન્યો છે. તો ખાસ કરીને યાદ રાખવું.
અને આની થીમ તો કે બધા માટે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું. તો ખાસ કરીને યાદ રાખવું એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક વિશે. ત્યારબાદ તેની ચર્ચા કરી લઈએ તો કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક જેની રચના 2016માં થઈ હતી. મુખ્ય મથક તો કે બેઇજિંગ ચીનમાં આવેલું છે અને હિટ તો કે જીન લિંક્યુન્ટ ચીન છે. તો ખાસ કરીને યાદ રાખવું સૌથી વધારે ચીનનું વર્ચસ્વ છે આ બેંકમાં, તો યાદ રાખવું ટૂંકમાં. ત્યારબાદ હમણાં જ નવા સભ્યો ઘણા ગ્રુપોમાં એડ થયા છે, તો તેના વિશે માહિતી લઈ લઈએ. G20માં આફ્રિકન યુનિયન જોડાયો હતો 2023માં, જ્યારે ભારત પાસે આની કમાન્ડ હતી ને ત્યારે. તો આનું મુખ્યાલય તો કે અદિસ અબામાં ઇથોપિયામાં આવેલું છે. જ્યારે બ્રિક્સમાં તો કે ઈરાન, સાઉથ આફ્રિકા, UAE, ઇથોપિયા અને ઇજિપ્ત 5 દેશો જોડાઈ ગયા હતા. અને છઠ્ઠો નો જોડાયો આર્જેન્ટિના, એને પણ જોડાવાનું કીધું હતું પણ છેલ્લે ના પાડી દીધી કે હું નથી જોડાતો. આસિયાનની વાત કરીએ તો 11મું પૂર્વ તિમોર બન્યું હતું સભ્ય. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં 10મું તો કે બેલારુસ બન્યું હતું. 9મું તો કે ઈરાન બન્યું હતું. ઇન્વેસ્ટમેન્ટ મોનિટરી ફંડમાં તો કે આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડમાં તો કે 190મું સભ્ય તો કે એન્ડોરા બન્યું હતું. અને વિશ્વ બેંકનું 189મું સભ્ય નૌરુ બન્યું હતું. તો આ યાદ રહી ગયું હતું. નૌરુ બહુ સરસામાં છે, તો યાદ રાખવું. 189મું તો કે વિશ્વ બેંકમાં અને હાલ તો કે 110મું કેમાં બન્યું. ત્યારબાદ યુનિયન ટેરિટરીનું 193મું જે સાઉથ સુદાન બન્યું હતું. અને નાટોનું 32મું સભ્ય તો કે સ્વીડન બન્યું હતું. જ્યારે ઇન્ડિયન સોર એલાયન્સમાં 100મી પેરાગ્રો બન્યું હતું 100મું સભ્ય. અને નેપાળ તો કે 101મો સભ્ય બન્યો હતો. જ્યારે યુરો કરન્સી અપનાવનાર 20મો દેશ તો કે ક્રોએશિયા બન્યો હતો. ત્યારબાદ તો કે જર્મનીના સંયુક્ત રાષ્ટ્ર કમાન્ડમાં 18મો સભ્ય દેશ બન્યો હતો અલ્જેરિયા. તો ખાસ યાદ રાખવું. જર્મની સંયુક્ત રાષ્ટ્ર કમાન્ડમાં 18મો દેશ બન્યો હતો અને અલ્જેરિયા NDB એટલે કે નેશનલ ડેવલપમેન્ટ બેંકનો સભ્ય બન્યું હતું. તો ખાસ કરીને આ નવી નિયુક્તિ અથવા તો નવા સભ્ય એડ થયા એના વિશે યાદ રાખવા. ત્યારબાદ તો કે કયો દેશની ડિસોલ્ટ એવિયન્ટ ભારતમાં MRO માટે નવી કંપની બનાવી રહ્યું છે. તો કે ફ્રાન્સની એક કંપની છે જે તો કે DI તરીકે ટૂંકમાં તો કે ડિસોઝ એવિયન્સ ભારતમાં MRO માટે નવી કંપની બનાવી રહ્યું છે. અને ફ્રાન્સનું જે ડિસોટ એવિયન્સ એ ભારતમાં એક સબમરીન કંપની સામેલ કરવાની જાહેરાત કરી છે. અને તે સૈન્ય પ્રવૃત્તિની જાળવણી કરશે. એટલે કે જે વિમાન બનાવવામાં આવ્યા છે ને આ ડિફેન્સ ફ્રાન્સ દ્વારા, આપણે ફ્રાન્સ પાસેથી એક વિમાન લીધું છે, ભાડે તો નહીં વેચાતું લીધું છે, તો એનું સંરક્ષણ કરવા માટે આ પોતાની કંપની ભારતમાં સ્થાપી રહ્યું છે. તો એ વિમાન કયું છે અથવા તો એરક્રાફ્ટ કયું છે એ તમારે કોમેન્ટ કરવાની છે. જ્યારે એનું સમારકામ અને ઓવરહોલ માટે વિશિષ્ટ રીતે સમર્પિત છે. જ્યારે ડિસોલ્ટ એવિયન્સ MRO ઇન્ડિયા દરમોન્ટ નોઈડા ઉત્તર પ્રદેશ સ્થિર છે. તો ખાસ કરીને આ ક્યાં બનશે તો કે ઉત્તર પ્રદેશમાં પોતાનું બનાવશે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ફ્રાન્સ ચર્ચામાં રહ્યું છે, તો એના વિશે માહિતી લઈ લઈએ. કેપિટલ પેરિસ છે, ચલણ તો કે યુરો છે, અને પ્રમુખ તો કે ઇમ્યુન્યુઅલ મેક્રોન છે, અને PM તો કે મિશેલ બાર્નિયન છે. હમણાં જ ત્યાંના PM બન્યા છે, તો ખાસ કરીને યાદ રાખવા નવા. ત્યારબાદ તાજેતરમાં જ ભારતની પ્રથમ પેપરલેસ ચૂંટણી કયા રાજ્યમાં યોજાઈ ગઈ છે? હમણાં જ તો મધ્યપ્રદેશમાં યોજાઈ ગઈ છે. તો ભારતની પ્રથમ પેપરલેસ ચૂંટણી મધ્યપ્રદેશ રાજ્યમાં યોજાઈ ગઈ છે. અને રાજ્ય ચૂંટણી પંચના સચિવ અભિષેક સિંહે જણાવ્યું હતું કે પેપરલેસ બૂથમાંથી યોજના પંચાયતો અને શહેરી સંસ્થાઓ માટે સરળ છે. અને આ યોજીને બતાવી છે અભિષેક સિંહે. અને સુવિધાજનક અને એટલે કે પારદર્શક મતદાન પ્રક્રિયા સરળ બનાવવા માટે ઘડી કાઢવામાં આવેલી આ એક યોજના છે. તો અભિષેક બચ્ચને આવું કંઈક જણાવ્યું, કારણ કે મધ્યપ્રદેશના એક ભોપાલ નામનું એક ગામ છે. એટલું બધી ડિટેલમાં આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ ભોપાલનું એક ગામ છે એમાં તો કે પેપરલેસ ચૂંટણી યોજાઈ ગઈ છે એવું અભિષેક સિંહે જણાવ્યું છે. કારણ કે અભિષેક ત્યાંના મધ્યપ્રદેશના જે રાજ્ય ચૂંટણી પંચના સચિવ છે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ આવું જ થોડુંક જોઈ લઈએ તો કે ભારતનું પ્રથમ પેપરલેસ કોર્ટ કયું બન્યું હતું? તો કેરળનું બન્યું હતું, કેરળ હાઈકોર્ટ. અને એ વિધાન એપ્લિકેશન લાગુ કરનાર એટલે કે લાગુ કરી જે નાગાલેન્ડને લાગુ કરી હતી. કારણ કે એ વિધાન એપ્લિકેશન લાગુ કરી અને નાગાલેન્ડે પેપરલેસ વિધાનસભાની શરૂઆત કરી હતી. જ્યારે દુબઈ સરકાર પ્રથમ 100% પેપર એટલે કે પેપરલેસ થઈ હતી અને દુનિયાની પ્રથમ સરકાર બની હતી આવી દુબઈ. તો ખાસ કરીને યાદ રાખવું એટલું દુબઈ વિશે. ત્યારબાદ મધ્યપ્રદેશ ચર્ચામાં રહ્યું છે, તો એના વિશે માહિતી લઈ લઈએ.
કેપિટલ તો કે ભોપાલ છે, સીએમ તો કે મોહન યાદવ છે, અને રાજ્યપાલ તો કે મંગુભાઈ સગનભાઈ પટેલ છે, એ ગુજરાતી છે તો યાદ રાખવા. ત્યારબાદ તો કે સિંગરૂન ઇસીબા કયા દેશના આગામી વડાપ્રધાન બનશે? તો જાપાનના બનશે. આપણને ખબર છે કે ફુમિયો કિશિદા થોડાક સમયમાં એ પાર્ટી એક હતી એની, એ પાર્ટીના જે પ્રમુખ નો રહે એ અહીંયાના વડાપ્રધાન પણ નો રહે, એવું કંઈક એનો નિયમ છે. તો એ પાર્ટીમાંથી અહીંયા રાજીનામું આપી દીધું હતું, તો એ આજે ઘણો સાર સંભાળ્યો હતો ને આ મહિના પૂરતી જ રહેવાના હતા, તો નવું નામ આવી ગયું છે તો યાદ રાખવું. તો શિગેરુ ઇશિબા જાપાનના આગામી વડાપ્રધાન બનશે, તો ખાસ કરીને યાદ રાખવું. આ તો કે લિબરલ ડેમોક્રેસી પાર્ટીના છે, અને ફુમિયો કિશિદા અહીંયાના વડાપ્રધાન હતા, હવે નથી. તો હવે કોણ છે? તો કે શિગેરુ ઇશિબા છે. ત્યારબાદ જાપાનની વાત કરીએ તો કેપિટલ ટોક્યો છે, ચલણ તો કે યેન છે, અને પીએમ તો કે ફુમિયો કિશિદા હતા, હવે નથી. આ સુધારો કરી લેવાનો. અને સંસદનું નામ ઘણી વખત પૂછાઈ ગયું છે, આહત છે, તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદના સીએમે મુખ્ય પહેલ હેન્ડ હોલ્ડિંગ સ્કીમ બનાહેક સત્તાવાર રીતે શરૂ કરી છે, તો મિઝોરમના સીએમે શરૂ કરી છે. તો મુખ્ય પ્રધાન લાલદુહામાએ એટલે કે વનપા હોલમાં આયોજિત સમારોહમાં દરમિયાન રાજ્યની નવી મુખ્ય પહેલ હેન્ડ હોલ્ડિંગ સ્કીમ, એને ટૂંકમાં કહીએ તો જ્ઞાની ભાષામાં તો કે બનાકેહ સત્તાવાર રીતે શરૂ કરી છે, તો યાદ રાખવું. આમાં વધારે ડિટેલમાં જવાની કંઈ જરૂર નથી. તો મિઝોરમની વાત કરીએ તો કેપિટલ આઇઝોલ છે, સીએમ તો કે લાડુ દુહામા છે, અને રાજ્યપાલ તો કે હરિબાબુ ખંભમણપતિ છે, તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી મિઝોરમ વિશે. ત્યારબાદ તો કે કાલના ક્વેશ્ચનનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો. તો ચલીએ રિવિઝન કરી લઈએ કાલના ક્વેશ્ચનનું. તો તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવ્યો હતો? તો 26 સપ્ટેમ્બરે ઉજવ્યો હતો આ દિવસ આપણને. ત્યારબાદ તાજેતરમાં જ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં ભારતને કયું સ્થાન મળ્યું છે? તો 39મું સ્થાન ભારતને મળ્યું હતું. અને તાજેતરમાં જ ચર્ચામાં રહેલ મેક ઇન ઇન્ડિયા પહેલ ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 2014માં શરૂ કરી હતી, આના 10 વર્ષ કમ્પ્લીટ થયા હતા. ત્યારબાદ તાજેતરમાં જ ભારતની વાયુસેનાના આગામી વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? તો કે એસપી ધારકરની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ કોના દ્વારા ભારતની સૌથી મોટી બ્લાસ્ટ ફ્લેન્ડ સફળતા એટલે કે મોટી ભઠ્ઠી સફળતાપૂર્વક કાર્યરત કરી છે? તો ટાટા દ્વારા કાર્યરત કરી છે. આ ક્યાં? તો કે ઓડિશામાં કરી છે. અને તાજેતરમાં જ હિમ ડ્રોન અથોન આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું આનું? તો કે યુનિયન ટેરેટરી લદ્દાખમાં કરવામાં આવ્યું હતું આનું આયોજન. અને કયા દેશે યુનાઇટેડ સ્ટેટ વિઝા વેપન પ્રોગ્રામ ઉમેરવામાં આવ્યો છે? તો કતારને ઉમેરવામાં આવ્યો છે 90 દિવસ પોતે આમાં આમને સામને ફ્રી વિઝા માટે. અને કઈ રાજ્ય સરકારે સીએમ સાથી યોજના શરૂ કરી છે? તો ત્રિપુરાના રાજ્ય સરકારે આ યોજના શરૂ કરી છે. ત્યારબાદ તાજેતરમાં જ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે? તો કલિકેશ નારાયણ સિંહને બનાવવામાં આવ્યા છે નવા પ્રમુખ તરીકે. ત્યારબાદ તાજેતરમાં જ પીએમ મોદીએ 3 નવા સુપર કોમ્પ્યુટર કોને અર્પણ કર્યા છે? એક પુણેને આપ્યું, એક દિલ્હીને આપ્યું અને એક કોલકાતાને આપ્યું છે. તો આપેલ તમામ જવાબ આવે છે. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને સજેસ્ટ કરો કે અહીં આવી રીતના ભણાવવામાં આવે છે. તમે પૈસા દઈને પણ આવી રીતના નહીં ભણતા હોય તો ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રોને સજેસ્ટ કરો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. તમારો દિવસ શુભ રહે.